જે આપણો ટોપિક છે એમાં આપણે જે સુસંબંધ અને અસુસંબંધ ઉદ્ગમો વિશે જે અગાઉ વાત કરી હતી વ્યક્તિકરણમાં, એનાથી આગળ છે આપણે ચર્ચા કરશું. તો એ પહેલાં હાલ અત્યારે જે વિડીયો જોતા તમામ વિદ્યાર્થી મિત્રો છે એમને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના. અને આ જે વર્ષ છે એ જોવા જઈએ તો એક ક્રિટિકલ મોડ ઉપર છે. અને આમ જોવા જઈએ તો હવેના પરિસ્થિતિ એવી છે કે મોસ્ટ ઓફ આપણે જે ઓનલાઈન વિડીયો છે એના ઉપર ખાસ કરીને કોન્સન્ટ્રેટ કરવું પડશે. અને અત્યાર સુધી જે તે વિડીયોમાં જે તે ટોપિક છે એ ચાલેલા છે એ વારંવાર છે એ તમે મોબાઈલમાં કે તમારા જે તે પીસીમાં વિડીયો હશે એ ખાસ કરીને રિવિઝન કરતા જજો. જે ડિફિકલ્ટી આવતી હોય એ પર્સનલ વોટ્સઅપ નંબર હોય મારો, એના ઉપર તમે મોકલી શકો છો કે આમાં નથી ખબર પડતી કે આ ટોપિકમાં તકલીફ પડે છે, તો આપણે એનો અલગથી વિડીયો બનાવી અથવા તો અલગ એ રીતે તમને એનું સોલ્યુશન આપશું. પણ કહેવાનો મતલબ શું કે હાલ અત્યારે જે આપણે ઓનલાઈન કોર્સીસ ચાલુ છે એમાં ખાસ આપણે ધ્યાન આપવાનું છે. એવું નથી સમજવાનું કે આ તો એક પ્રકારે ફોર્માલિટી છે એટલે આપણે ભણવું છું, ઓનલાઈન ચાલુ છે એટલે આપણે વિડીયો જોઈ, એવું નથી મિત્રો. તમારે એટલી જ ગંભીરતાથી ભણવાનું છે કે જે તમે ક્લાસમાં ભણતા હો, સમજજો. કારણ કે હવેની જે પરિસ્થિતિ એવી આવશે કે એમાં ખાસ કરીને ઓનલાઈન જે આપણે જેટલા ટોપિક ચાલેલા છે એ આગળ જતાં એ ફરીવાર ચલાવવાનો ટાઈમ નહીં હોય, સમજજો. સ્કૂલ ચાલુ થશે માની લો તો પણ જે આગળનું બાકી છે એ જ આપણે કવર કરવાનો સમય હશે આપણા પાસે. એટલા માટે ખાસ કરીને ઓનલાઈન વિડીયો છે એનો એક ફાયદો બીજો એવો છે કે તમે માની લો કે જે ટોપિક ભણો છો, સમજજો, હવે એ ટોપિક તમે આખો એકવાર જોઈ લીધો કમ્પ્લીટ, એમાં નથી ખબર પડતી, થોડાક ડાઉટ છે તો તમે વિડીયો ફરીવાર રિવાઇઝ કરો, ફરીવાર જુઓ. એવરી 2 વાર તમે એક જ ટોપિક છે એનું રિવિઝન કરશો એટલે એનો ફાયદો શું થાય, તમને ઝડપથી તૈયારી થશે. અને બીજી વસ્તુ કે એમાં કોઈ પણ ડાઉટ હોય તો બુકમાં એ નોંધી લો, અને જે મારો પર્સનલ વોટ્સઅપ નંબર હોય એના ઉપર તમે સેન્ડ કરી શકો છો કે આમાં સાહેબ છે, આમાં થોડીક ડિફિકલ્ટી છે, તો આપણે એનું સોલ્યુશન આપશું. પણ હાલ અત્યારે આપણે ચર્ચા કરવાની છે સહાયક અને વિનાશક વ્યક્તિકરણની શરતો. સહાયક વ્યક્તિકરણ અને વ્યક્તિકરણનો બીજો પ્રકાર છે વિનાશક વ્યક્તિકરણ. આપણે અગાઉ વ્યક્તિકરણ ની વાત કરી હતી. જો એવું બને તો આગળનો જે વિડીયો છે એકવાર જોઈ લેવાનો, જેથી કરીને હવેના ટોપિકમાં તમને ખ્યાલ આવે. વ્યક્તિકરણ એટલે શું? તો કે વ્યક્તિકરણ જે છે એ બે તરંગો છે એના સંપાતીકરણના કારણે ઉદ્ભવતી એક ભૌતિક અસર છે. સમજો કે એમાં બે તરંગો છે એક બિંદુ પાસે સંપાત થાય છે, સંપાતપણાના સિદ્ધાંત અનુસાર એ બિંદુ છે એનું કંઈક સ્થાનાંતર થાય છે, એને આપણે વ્યક્તિકરણ છે તરીકે ઓળખી છીએ. તો હવે તે વ્યક્તિકરણ છે એના પણ પાછા બે પેટા પ્રકાર છે, સહાયક અને વિનાશક વ્યક્તિકરણ. સહાયક વ્યક્તિકરણ કોને કહેવાય સમજો, તો એની શરત છે પદ તફાવત, કે જો પદ તફાવત S2p S1p n લેમ્બડા, જ્યાં n 0 1 2 3 up to જે બિંદુ પાસે બે તરંગો સંપાત થતા હશે એના માટે તમારે ખાસ કરીને આકૃતિ છે યાદ રાખવાની. જો S1 S2 બે બિંદુવત ઉદ્ગમ છે કે જેમાંથી બે તરંગો બહાર આવે છે. એ બંને જે ઉદ્ગમ છે એની વચ્ચેનું અંતર છે એને સ્મોલ d કહેવાય. એમાંથી જે તરંગો બહાર આવશે ની તરંગો ક્યાં આપાત થશે, તો કે પડદા ઉપર એટલે કે સ્ક્રીન ઉપર. સમજો, જેમ કે સ્ક્રીન પરનું કોઈ બિંદુ નામ આપું P, તો આ જે અંતર થયું એ S1p, આ જે ડિસ્ટન્સ થયું આપણું એ S2p. હું અહીંથી એક લંબ દોરીશ 90 ડિગ્રી ખૂણે, અને અહીંયા જે બિંદુ છે એને નામ આપીશ M. તો આ જે S2M છે સમજો ખાસ, એ S2p અને S1p વચ્ચેનો
પદ તફાવત છે. તમે જોઈ શકો છો કે S2 થી P નું અંતર અને S1 થી P નું અંતર એક સરખું નથી. એટલા માટે જે S2P એટલે કે S2 થી P નું અંતર ને S1 થી P નું અંતર એમની વચ્ચેનો જે તફાવત છે એની એક સામાન્ય શરત આવી કે જો પદ તફાવત n લેમ્બડા હોય જ્યાં n શું છે તો એક વાસ્તવિક સંખ્યા છે કે જે 0 થી સ્ટાર્ટ થાય 0 1 2 3 અપ ટુ સમજો તો ત્યાં P બિંદુ છે ત્યાં જે વ્યતિકરણ સર્જાશે એનો પ્રકાર કયો હશે તો કે સહાયક વ્યતિકરણ. એટલે આ સહાયક વ્યતિકરણની વ્યાખ્યા થઈ કે બે ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા તરંગો છે કોઈ બિંદુ ઉપર આપાત થાય છે એટલે કે P બિંદુ પાસે સંપાત થાય છે. જો એમની વચ્ચેનો પદ તફાવત n લેમ્બડા હોય તો તે બિંદુ છે પ્રકાશિત મળે. કેવું મળે? પ્રકાશિત. અને પ્રકાશિત બિંદુ મળશે એટલે એનો મતલબ એવો થાય કે અહીંયા વ્યતિકરણ તો સર્જાય પણ કયું વ્યતિકરણ હોય તો કે સહાયક વ્યતિકરણ. વ્યતિકરણનો પ્રકાર કયો હશે? સહાયક વ્યતિકરણ. હવે વાત કરી વિનાશક વ્યતિકરણની. સમજો તો વિનાશક વ્યતિકરણ છે એના માટે પણ આ જ રીતે કે જો જે પદ તફાવત છે સમજો પદ તફાવત એટલે કે S2P S1P n+1/2 into lambda. સમજો n+1/2 into lambda જ્યાં n 0 1 2 3 up to. વિનાશક વ્યતિકરણ એટલે શું તો કે જે બે ઉદ્ગમમાંથી તરંગો બહાર આવે છે તરંગ 1 તરંગ 2 ઈ બંને તરંગો જે બિંદુ ઉપર સંપાત થાય છે અને ઈ બિંદુ પાસે જોઈ બે તરંગો વચ્ચે પદ તફાવત આટલો હોય એટલે કે n+1/2 into lambda તો તે બિંદુ છે કેવું મળે? અપ્રકાશિત. અને જો બિંદુ અપ્રકાશિત મળે અપ્રકાશિત તો ત્યાં કયા પ્રકારનું વ્યતિકરણ સર્જાય? વિનાશક વ્યતિકરણ. તમને એવો પણ પ્રશ્ન પૂછી શકે કે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરતો લખો. તો આની શરતો છે કે જો પદ તફાવત n લેમ્બડા હોય આ તો બેમાં કોમન જ આવશે n 0 1 2 3 up. જો બે તરંગો છે જે બિંદુએ સંપાત થાય છે એટલે વ્યતિકરણ તો થવાનું જ છે. જો એકની વચ્ચે પદ તફાવત n લેમ્બડા હોય એ પ્રમાણે તો અહીંયા સહાયક વ્યતિકરણ સર્જાય. સહાયક વ્યતિકરણ સર્જાય એટલે બિંદુ કેવું મળે તો કે પ્રકાશિત. પ્રકાશિત એટલેનો મતલબ અહીંયા તીવ્રતા છે મહત્તમ હોય. સમજો ખાસ. અને જો અહીંયા વિનાશક વ્યતિકરણ સર્જાશે તો એ બિંદુ છે કેવું મળશે? અપ્રકાશિત. એટલે કે ત્યાં તીવ્રતા છે એ ન્યૂનતમ હોય. બીજા શબ્દોમાં કહીએ તો અહીંયા તીવ્રતા છે 0 હોય. ખ્યાલ આવે છે ને? અને આ જે આકૃતિ છે એમાં આ જે ડિસ્ટન્સ છે એ કેપિટલ D કહેવાય. આગળ આપણે એની ચર્ચા આવશે પણ અત્યારે ખાલી સમજવા માટે આપણે જ્યારે યંગનો પ્રયોગની વાત કરશું વ્યતિકરણમાં ત્યારે ફરીવાર આ આકૃતિની ચર્ચા કરશું. પણ અત્યારે આ બંને જે સમજવા માટે ખાસ એની જે શરતો છે મિત્રો ખાસ યાદ રાખવાની છે. સમજજો બરાબર. હવે એક બીજી વસ્તુ કે આ જે શરતો છે એ કોના સ્વરૂપમાં છે? પદ તફાવતના સ્વરૂપમાં. તમને કડા તફાવતના સ્વરૂપમાં પણ શરત છે પૂછી શકે. સમજો કડા તફાવત છે એના સ્વરૂપમાં પણ શરત પૂછી શકે તો ઈ શરત આપણે લખવી છે. તમારે બુકમાં નથી આપી. સમજો તો એના માટે તમને આ ખાસ સંબંધ ખબર હોવી જોઈએ કે પદ તફાવત ને કડા તફાવત વચ્ચેનો સંબંધ શું તો એ આપણને ખબર હોવી જોઈએ. કડા તફાવત બરાબર 2π/λ ગુણ્યા પદ તફાવત. જો સમજો બરાબર કડા તફાવત બરાબર શું છે? 2π/λ પદ તફાવત. હવે સમજો બરાબર કે આપણે સહાયક વ્યતિકરણની જે શરત છે એ કડા તફાવતના સ્વરૂપમાં કેવી છે તો શું થાય? તો એના માટે તમારે શું કરવું પડે કે આ પદ તફાવત છે n લેમ્બડા એને અહીં મૂકી દો તો તમને કડા તફાવત મળશે 2π/λ ગુણ્યા n લેમ્બડા. લેમ્બડા લેમ્બડા કેન્સલ. જવાબ આવ્યો 2π * n. તો અહીંયા કડા તફાવત જે છે કડા તફાવત ઈ કેટલો મળ્યો તો કે =
equal to 2 pi n, જ્યાં n is equal to 0 1 2 3 up to. એટલે હવે તમારે સહાયક વ્યક્તિકરણ સર્જાતું હોય કોઈ બિંદુ પાસે તો એની બે શરતો ખાસ યાદ રાખવાની. એક પદ તફાવતના સ્વરૂપમાં શરત કે જો બે બિંદુ પાસે સહાયક વ્યક્તિકરણ સર્જાતું હોય, જો બિંદુ પાસે સહાયક વ્યક્તિકરણ સર્જાતું હોય તો એ બિંદુ ઉપર આપાત થતા બે તરંગો અથવા તો એ બિંદુ પર સંપાત થતા બે તરંગો વચ્ચે પદ તફાવત જો n લેમ્બડા હોય, જ્યાં n is equal to 0 1 2 3 up to, અથવા એ બિંદુ પાસે સંપાત થતા બે તરંગો વચ્ચેનો કડા તફાવત 2 pi n હોય, જ્યાં n બરાબર 0 1 2 3 up to. સમજો તો ત્યાં કયા પ્રકારનું વ્યક્તિકરણ સર્જાય? સહાયક વ્યક્તિકરણ. ખ્યાલ આવે છે કે સેમ એ જ રીતે વિનાશક વ્યક્તિકરણ માટે શરત મેળવો. તો જો વિનાશક વ્યક્તિકરણમાં છે પદ તફાવત કેટલો છે પહેલા હું લખી નાખીશ 2 pi upon lambda. આ જે સૂત્ર છે એ પ્રમાણે આપણે મેળવશું જેમ આપણે આના માટે મેળવ્યું. તો વિનાશક વ્યક્તિકરણમાં પદ તફાવત છે કેટલો છે? તો કે n + 1/2 into lambda. તો અહીંયા મૂકો n + 1/2 into lambda. લેમ્બડા લેમ્બડા કેન્સલ તો જવાબ મળ્યો આપણને n + 1/2 into 2 pi. હજી આને તમે થોડુંક સાદું આપવું હોય તો આપી શકો. કઈ રીતે? બે અંદર મલ્ટીપ્લાય કરી નાખો અને 2n + 1 છેદમાં 2 ગુણ્યા 2 pi, બે બે કેન્સલ તો 2n + 1 into pi. ખબર પડે છે કે 2n + 1 into શું થશે? pi. તો આપણે વિનાશક વ્યક્તિકરણમાં કડા તફાવત બરાબર 2n + 1 into pi, જ્યાં n is equal to 0 1 2 3 up. તો હવે આના ઉપરથી વિનાશક વ્યક્તિકરણની વ્યાખ્યા આવે. કઈ રીતે? તો કે જે બિંદુ પાસે સંપાત થતા બે તરંગો વચ્ચે, જો હું વ્યાખ્યા જે બોલું છું એના ઉપર બરાબર ધ્યાન આપજો, જે શબ્દ છે એના ઉપર, અને એવું હોય તો તમારે બુકમાં છે એ વ્યાખ્યા ખાસ કરીને છે લખી નાખશો આપણે, જેથી કરીને તમને ખ્યાલ આવે. આ વસ્તુ તમારી બુકમાં આપેલ છે પણ આ જે કડા તફાવતની આપણે જે અત્યારે લખ્યો એ બુકમાં ક્યાંય ચર્ચા નથી, એટલે આપણે અહીંયા લખશું જેથી કરીને ખ્યાલ આવે. વ્યાખ્યા વિનાશક વ્યક્તિકરણની બોલું છું, સમજો. જો કોઈ બિંદુ પાસે સંપાત થતા બે તરંગો વચ્ચે પદ તફાવત n + 1/2 into lambda, જ્યાં n is equal to 1 2 3 up to 0 1 2 3 up, તો ઈ બિંદુ પાસે વિનાશક વ્યક્તિકરણ સર્જાય છે તેવું કહેવાય. અને એ બિંદુ છે કેવું મળે છે? તો કે અપ્રકાશિત. આ એ બોલવાનું. હવે ઈ જ વ્યાખ્યા તમારે આના સ્વરૂપમાં કહેવી છે. એ ચાલે. કોના સ્વરૂપમાં? તો કે કડા તફાવતના સ્વરૂપમાં વ્યાખ્યા બોલવી છે. તો કે જે બિંદુ પાસે સંપાત થતા બે તરંગો વચ્ચે, જે કોઈ બિંદુ પાસે સંપાત થતા બે તરંગો વચ્ચે કડા તફાવત 2n + 1 into pi હોય કે જ્યાં n is equal to 0 1 2 3 up to, તો ઈ બિંદુ છે કેવું મળશે? અપ્રકાશિત. અને ઈ બિંદુ પાસે કયા પ્રકારનું વ્યક્તિકરણ સર્જાય છે? તો કે વિનાશક વ્યક્તિકરણ. ખ્યાલ આવે છે કે નહીં? એટલે પરીક્ષામાં ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે કે સહાયક અને વિનાશક વ્યક્તિકરણની શરતો લખો. જ્યારે માત્ર શરતો લખવાનું કે ત્યારે તમારા બે શરતો લખવાની. બુકમાં ભલે પદ તફાવતની જ આપેલી છે પણ આપણે સાથે સાથે આ કડા તફાવતની શરતો લખવાની. સમજજો. ખાલી એવો પ્રશ્ન કરે કે સહાયક અને વિનાશક વ્યક્તિકરણની પદ તફાવતની શરતો લખો તો માત્ર આ જ લખવાનું, આ લખવાની જરૂર નથી. ખ્યાલ આવે છે કે નહીં? પણ તમને આ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે કડા તફાવત અને પદ તફાવત વચ્ચે શું સંબંધ છે. બે તરંગો વચ્ચેનો કડા તફાવત અને બે તરંગો વચ્ચેનો પદ તફાવત, આ બે વચ્ચે શું રિલેશન છે? અને ઈ આ માત્ર એક ફોર્મ્યુલા યાદ રાખવાથી ખબર પડી જાય કે કડા તફાવત બરાબર 2 pi upon lambda into પદ તફાવત. જે લેમ્બડા એટલે શું? તો કે જે તરંગ છે એની તરંગલંબાઇ. ખ્યાલ આવે છે કે નહીં? હવે આપણે આગળ ચર્ચા કરશું. સમજજો. અત્યારે આપણે જે બધી ચર્ચા કરી એમાં જે ઉદ્ગમનો પ્રકાર છે શું સંબંધ છે? સમજજો.
કે જે બે તરંગો અહીંથી બહાર આવે છે ઈ બંને તરંગો છે ઈ જે ઉદ્ગમમાંથી બહાર આવે છે ઈ ઉદ્ગમનો પ્રકાર કયો છે તો કે સુસંબંધ ઉદ્ગમ. ઈ આપણે અગાઉ ચર્ચા કરી છે કે સુસંબંધ ઉદ્ગમ કોને કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં કે સુસંબંધ ઉદ્ગમ એટલે બે તરંગો જે કોઈ બિંદુ પાસે સંપાત થશે તો એ બંને તરંગો છે એ સમાન કળામાં હોય. સમજો કાં તો એમની વચ્ચે કળા તફાવત આ શરતો અનુસાર બદલાતો હોય તો એ બંને ઉદ્ગમમાંથી બહાર આવતા જે તરંગો છે એ જે તે બિંદુ પાસે સંપાત થશે ત્યાં કાં તો સહાયક વ્યતિકરણ સર્જાય અને કાં તો વિનાશક વ્યતિકરણ સર્જાય પડદા ઉપર. ખ્યાલ આવે છે કે નહીં. હવે આપણે વાત કરશું અસુસંબંધ ઉદ્ગમની. સમજો હવે જે ઉદ્ગમનો પ્રકાર છે કયો છે તો કે અસુસંબંધ ઉદ્ગમ. તો એની સિમ્પલ પહેલા હું વ્યાખ્યા આપી દઉં કે જે બે ઉદ્ગમમાંથી તરંગો બહાર આવશે ઈ તરંગો જો સમાન કળામાં ન હોય સમજજો તો ઈ જે તે બિંદુ પાસે સંપાત થશે ઈ બિંદુ પાસે જે ઉદ્ભવતું તરંગ છે એ પણ સમાન કળામાં હશે નહીં. એટલે કે કહેવાનો મતલબ શું કે જે બે ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા તરંગો વચ્ચે કંઈક કળા તફાવત હોય અને ઈ જે તે બિંદુ પાસે સંપાત થાય અને વ્યતિકરણ સર્જાશે સમજજો તો એવા જે ઉદ્ગમ છે એને શું કહેવામાં આવે અસુસંબંધ ઉદ્ગમ. ઇંગ્લિશમાં એને કહેવાય નોન કોહેરેન્ટ સોર્સિસ. સુસંબંધને કહેવાય કોહેરેન્ટ સોર્સિસ અને અસુસંબંધને કહેવાય નોન કોહેરેન્ટ સોર્સિસ. સમજજો હવે એની આપણે ચર્ચા કરશું. એના માટે પહેલા જે છે આપણે બે ઉદ્ગમ ની વાત કરી કે S1 S2 એમાંથી ઉત્સર્જાતા બે તરંગો છે કોઈ બિંદુ ઉપર સંપાત થાય છે. એક તરંગ આ બિંદુ P નામ આપી અને બીજું જે તરંગ છે આ ઈ બંને જે તરંગો છે ઈ બિંદુ P ઉપર સંપાત થાય છે. હવે આ બંને ઉદ્ગમશીનો જે પ્રકાર છે આપણે નામ આપ્યો છે અસુસંબંધ. ઈ કઈ રીતે ખબર પડે તો કે જે S1 માંથી જે તરંગ બહાર આવશે S1 માંથી ઉત્સર્જાતું તરંગ S1 છે માંથી જે ઉત્સર્જાતું તરંગ છે એને નામ આપીશું Y1 = A cos omega t. સમજ. એના પછી S2 છે ઉદ્ગમ એમાંથી ઉત્સર્જાતા તરંગનું સમીકરણ S2 માંથી ઉત્સર્જાતું તરંગ એને નામ આપીશું Y2. તો Y2 = A cos omega t sin. જો વસ્તુ હવે ખાસ સમજવાની છે. ફરીવાર આપણે એની વ્યાખ્યા ઉપર આવી અસુસંબંધ ઉદ્ગમ કોને કહેવાય તો આ જે S1 ને S2 બે ઉદ્ગમ છે S1 અને S2 છે બે બિંદુવત ઉદ્ગમ છે. કેવા બિંદુવત. અને ઈ બે ઉદ્ગમ વચ્ચેનું અંતર d હોય. આગળ આવશે. હવે આ બંને ઉદ્ગમ અસુસંબંધ છે કઈ રીતે ખબર પડે તો કે જે S1 માંથી જે તરંગ બહાર આવશે અને S2 માંથી જે તરંગ બહાર આવશે અને બેના તરંગ સમીકરણ આપણે લખ્યા છે. જો તરંગ 1 અને તરંગ 2 આ બંને તરંગો છે એમની વચ્ચે કળા તફાવત કેટલો છે તો કે psi. તમને એવો પ્રશ્ન કરે કે તરંગ 1 છે એટલે કે એનું આ સમીકરણ y1 = a cos omega t ની કળા કેટલી તો કે આ કળા કહેવાય. શું કહેવાય કળા. આ પદ છે ને ઓમેગા * t એને કળા કહેવાય. એવી જ રીતે જે બીજું તરંગ છે ની કળા કેટલી તો એના માટે આ કળા છે ઓમેગા t psi. હવે આ બંને તરંગો વચ્ચે કળા તફાવત કેટલો તો કે કળા તફાવત થશે psi. કઈ રીતે તો કે આની કળામાંથી આ બાદ કરી નાખો ઓમેગા t psi - ઓમેગા t.
એનો મતલબ શું કે જે બે તરંગો કોઈ બિંદુ ઉપર સંપાત થાય છે તો એમની વચ્ચે કડા તફાવત કેટલો છે psi ખ્યાલ આવે છે કે નહીં એટલે ઈ બંને બિંદુ સમાન કડામાં નથી સમજો ઈ બંને તરંગો સમાન કડામાં નથી તો ઈ જે બિંદુ ઉપર સંપાત થશે તો ઈ સંપાતીકરણના કારણે જે પરિણામી તરંગ મળે છે કઈ રીતે મળે તો એના માટે આપણે જે સરવાળો કરીશું પરિણામી તરંગ માટે શું લખીશું y y1 y2 y1 a cos omega t plus y2 a cos omega t plus psi બરાબર એ જે છે આમાંથી કોમન કાઉન્સમાં શું રહે તો કે cos omega t plus psi હું આને પહેલા લખું છું પ્લસ cos omega t ખ્યાલ આવ્યો એમ દરેકને હવે આ એક સૂત્ર છે આપણે એપ્લાય કરશું મેથ્સ નું જે સૂત્ર છે મેથ્સ વાળાને ખાસ ખબર હશે શું સૂત્ર જો કે જો આ રીતે હોય cos a plus cos b તો શું થાય તો કે 2 cos a plus b by 2 cos a minus b છેદમાં 2 આ એક મેથ્સ નું ફોર્મ્યુલા છે કે cos a plus cos b હોય તો શું થશે તો કે 2 cos a plus b છેદમાં 2 into cos a minus b છેદમાં 2 આ સૂત્ર આપણે અહીં એપ્લાય કરવાનું છે તમે જોવા જાવ તો આનું જે સ્વરૂપ આના જેવું છે cos a plus cos b હું આને નામ આપીશ a અને આ આપણા માટે શું હશે b આ cos નો ખૂણો a હશે આ cos નો ખૂણો b હશે એટલે a એટલે શું સમજવાનું ઓમેગા t પ્લસ psi b એટલે શું સમજવાનું ઓમેગા t હવે આ સૂત્ર પ્રમાણે તો પહેલા શું લખી નાખશું આપણે જો સૂત્રમાં પહેલા શું આવે છે 2 લખી નાખ્યા અહીં 2 તો છે એમના એને કઈ નથી કરવાનું લખશું આપણે આ સૂત્ર પહેલા શું છે cos a plus b by 2 તો અહીં cos લખ્યું e એટલે આ બે નો સરવાળો 2 omega t plus psi છેદમાં 2 આ બે નો સરવાળો થશે a plus b નો અને છેદમાં પાછા શું આવશે 2 into cos a માંથી b બાદ કરો આમાંથી આ બાદ થાય તો omega t શું થતા રહે કેન્સલ થઈ જાય તો શું આવશે psi ના છેદમાં 2 ખ્યાલ આવ્યો કે બીજા પદમાં શું છે cos a minus b છેદમાં 2 એટલે a omega t plus psi minus omega t એટલે omega t કેન્સલ તો શું રહેશે ખાલી psi અને છેદમાં તો 2 છે હવે આને હું થોડું વ્યવસ્થિત લખું છું 2a cos psi by 2 આ પહેલા લખી નાખશું into cos આ બે ને એક ના છેદમાં મૂકી દે એટલે શું થાય omega t plus psi by 2 અને આ પ્રશ્ન થયો છે કેમ ઓમેગા t તો આપણે શું કર્યું આ બે જે છે એના આખાના છેદમાં છે એના બદલે એક ના છેદમાં મૂકી દીધા એટલે આ બે કેન્સલ ખાલી શું રહેશે ઓમેગા t પ્લસ શું રહ્યું psi by 2 આ આપણું પરિણામી તરંગનું સમીકરણ કે અસુસંબંધ ઉદ્ગમમાંથી બે તરંગો છે બહાર આવ્યા તરંગ 1 અને તરંગ 2 આ બે તરંગોના તરંગ સમીકરણ ઈ બંને તરંગો જ્યાં સંપાત થયા ઈ બિંદુ પાસે જે પરિણામી તરંગ મળશે એનું આ સમીકરણ કહેવાય હવે તમારો પ્રશ્ન છે ખાસ સમજવાનો છે અને એનો આપણે બરાબર છે એ સમજી વિચારી છે જવાબ આપવાનો છે તો આપણો જે કન્સેપ્ટ છે એ ક્લિયર કહેવાય જો સમજજો બરાબર તમને એમ કે તરંગ 1 છે એનો કંપ વિસ્તાર કેટલો તરંગ 1 એનો કંપ વિસ્તાર કેટલો તો કે 1 તરંગ 2 છે એનો કંપ વિસ્તાર કેટલો એટલે કે S2 માંથી જે તરંગનું ઉત્સર્જન થયું છે એનો કંપ વિસ્તાર a થયો ખબર પડે છે કે હવે આપણે અગાઉ એક વસ્તુ કીધેલી છે કે કોઈ પણ તરંગ હોય એની જે તીવ્રતા હોય સમજો તીવ્રતા ઈ હંમેશા એના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય કોઈ પણ તરંગની જે તીવ્રતા છે ઈ તીવ્રતા એના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય તીવ્રતાને ઇંગ્લિશમાં ઇન્ટેન્સિટી કહેવાય એટલે એને I વડે દર્શાવાય કંપ વિસ્તારને ઇંગ્લિશમાં એમ્પ્લિટ્યુડ કહેવાય એટલે એને A વડે દર્શાવાય તો
તો સિમ્પલ આપણે આવું કહી શકીએ I ચલે છે a સ્ક્વેર. હવે વસ્તુ સમજવાની છે કે પહેલું જે તરંગ છે એની જે તીવ્રતા છે ઈ I0 વડે દર્શાવો તો I0 ચલે છે a સ્ક્વેર કહેવાય. સેવી જ વસ્તુ આના માટે કહેવાય I0 ચલે છે a સ્ક્વેર. શા માટે? કારણ કે બેયના કંપ વિસ્તાર તો કેવા છે, બે તરંગોના કંપ વિસ્તાર તો કે એક સરખા કેટલા a0. હવે પ્રશ્ન મારો ઈ છે કે આ જે પરિણામી તરંગ છે એનો કંપ વિસ્તાર કેટલો? જો સમજજો બરાબર. પરિણામી તરંગનું આ સમીકરણ છે, એનો કંપ વિસ્તાર કેટલો? તો તમે આના ઉપરથી આ બે ઉપરથી શું સમજ્યા કે મેં જ્યારે એવું કીધું તરંગ એક છે પહેલું તરંગ એનો કંપ વિસ્તાર કેટલો તો a કીધો. તરંગ બે છે એનો કંપ વિસ્તાર a કીધો. સમજો. એટલે અહીંયા મોસ્ટ ઓફ ભૂલ શું કરશે કે હું એમ કહું કે આ જે પરિણામી તરંગ બન્યું એનો કંપ વિસ્તાર કેટલો તો શું કહેશે ખબર છે 2a. પણ અહીંયા એક ખોટા છે. કંપ વિસ્તાર એટલે શું સમજો. તો ઈ તરંગ સમીકરણ છે એના ઉપરથી ખ્યાલ હોવો જોઈએ y a cos ઓમેગા t psi. આ તરંગનું સમીકરણ છે સામાન્ય. કોઈ પણ તરંગનું સમીકરણ આ અનુસાર લખાય. આ એને ફોર્મેટ કહેવાય કે કોઈ પણ તરંગનું સમીકરણ લખવું છે તરંગ સમીકરણ તો આ પ્રમાણે લખવું પડે. જેમાં y ને કહેવાય સ્થાનાંતર, a ને કહેવાય કંપ વિસ્તાર, આ આખા પદને કહેવાય કડા, આ psi ને કહેવાય પ્રારંભિક કડા. આ બધું અગિયાર સાયન્સમાં આવી ગયું. ઓમેગા ને કહેશું કોણીય આવૃત્તિ અને t ને કહેશું સમય. ખ્યાલ આવે છે ને? તો હવે તમારે સિમ્પલ સમજવાનું કે કંપ વિસ્તાર કોઈ પણ તરંગનો કઈ રીતે હોય તો કંપ વિસ્તાર વાળું જે પદ જે છે એટલે કે આ a ઈ હંમેશા ઓમેગા t અહીંયા psi હોય કે અને ન પણ હોય એની સાથે કોઈ મતલબ નથી. પણ એક વસ્તુ નક્કી છે કે આ cos ઓમેગા t નો જે સહગુણક હોય બાર ઈ એનો કંપ વિસ્તાર થાય. તો તમે જોઈ શકો છો કે cos ઓમેગા t વાળું પદ છે આ પદ છે એનો સહગુણક એટલે માત્ર 2a નથી પણ આખું પદ 2a cos psi by 2. સમજો. તો એનો મતલબ શું થયો કે આ પરિણામી તરંગનો જે કંપ વિસ્તાર છે એને હું a કહીશ કેપિટલ A. ઈ કંપ વિસ્તાર કયો છે તો કે 2a cos psi by 2. એટલા માટે એવું કહેવાય કે અહીંયા જે પરિણામી તરંગ મળ્યું કયા ઉપગમનો પ્રકાર છે અસુ સંબંધની વાત છે ખાસ સમજજો. તો અહીંયા જે પરિણામી તરંગ મળ્યું એનો જે કંપ વિસ્તાર છે એમાં psi વાળું પદ આવે છે. અગાઉ આપણે જેટલા કંપ વિસ્તાર કીધા જે તે થિયરીમાં અહીંયા ક્યાંય psi નહોતું આવતું, અહીંયા psi આવે છે. અને psi એટલે શું છે? કોઈ કડા તફાવત છે. કોઈને એમ કે સાહેબ આ તો psi by 2 છે પણ હું માત્ર psi ની વાત કરું છું. ખ્યાલ આવે છે ને? તો એનો મતલબ શું કે કંપ વિસ્તાર કડા તફાવત ઉપર ડિપેન્ડ છે, આધારિત છે. કડા તફાવત બદલાય એટલે કંપ વિસ્તાર બદલાય છે. તો અહીંયાથી ને ખબર પડી જાય સિમ્પલ કે ઉપગમ કયા હશે અસુ સંબંધ તો જ આવું થાય. હવે આપણું જે મેન કે તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં તો અહીંયા જે તીવ્રતા છે એને I નામ આપ્યું છે. સમપ્રમાણમાં આપણે હાલ ઇક્વલ ટુ આપણે લખી નાખ્યું. આ કંપ વિસ્તારનો વર્ગ કરવો પડશે એટલે 4a સ્ક્વેર cos સ્ક્વેર psi by 2. સમજો. 4a સ્ક્વેર cos સ્ક્વેર psi by 2. ખ્યાલ આવે છે કે તો આનો મતલબ શું થયો કે a સ્ક્વેર એટલે શું તો કે a સ્ક્વેર એટલે આપણે શું કીધું છે I0. a સ્ક્વેર આમાં શું દર્શાવે છે તો કે જે બંને તરંગો છે એની તીવ્રતા એટલે હું અહીં આવું લખી શકું 4I0 cos સ્ક્વેર psi by 2. ખ્યાલ આવે છે કે તો આ જે પરિણામી તરંગ મળ્યું એની તીવ્રતા મળી. હજી આ એક વસ્તુ ખાસ સમજવાની છે કે આ જે તીવ્રતા છે મિત્રો જો અસુ સંબંધ ઉદ્ગમ હોય જે આપણા ઘરમાં બે લેમ્પ હોય સિમ્પલ આ S1 ને S2 એક ઉદાહરણ તરીકે વિચારો કે આપણા ઘરમાં જે નાના લેમ્પ હોય છે જીરો લેમ્પ આવે છે તો જીરો લેમ્પ છે એક પ્રકારે અસુ સંબંધ ઉદ્ગમનો પ્રકાર છે. એમાંથી અસંખ્ય તરંગો બહાર આવે. ઈ બધા તરંગોની આવૃત્તિ અલગ હશે, કડા તફાવત હશે એમની વચ્ચે
અને જે તરંગો જે બિંદુ ઉપર સંપાત થશે એના પરિણામી તરંગનો પ્રકાર આવો પડે. ખ્યાલ આવે છે કે નહીં? તો ત્યારે તમારે કોઈ એક લેમ્પ છે એમાંથી અસંખ્ય તરંગો બહાર આવે છે અને ઈ લેમ્પ માટે આપણે તીવ્રતા કેવી છે એની ઇન્ટેન્સિટી સમજજો. તો એ હંમેશા સરેરાશ કેવી હોય? સરેરાશ. એટલા માટે આપણે એની તીવ્રતા કહેશું એ સરેરાશ તીવ્રતા લખવાની. એટલે આ રીતે સરેરાશ તીવ્રતા લખી બરાબર. 4I0 છે બહાર આવતા બ્રેકેટમાં શું રહેશે? cos સ્ક્વેર psi બાય 2. બ્રેકેટ ને શું વંચાય? તો કે એવરેજ સરેરાશ. કોઈ પણ સરેરાશ મૂલ્ય દર્શાવવું છે ને તો એને આ રીતે બ્રેકેટમાં લખવું પડે. ને બ્રેકેટમાં આપણે I લખ્યું 4I0. હવે વસ્તુ છે એ સમજવાની છે કે cos સ્ક્વેર psi બાય 2 સમજો. તો એક વસ્તુ અત્યારે ખાલી યાદ રાખવાની છે. આપણે એક ચેપ્ટર જોશું, 7મું ચેપ્ટર પહેલા ભાગમાં એસી કરંટ પ્રત્યાવર્તી પ્રવાહ. એમાં આપણે કોઈ પણ સરેરાશ મૂલ્ય છે એ સમજશું. સમજજો જ્યારે ચેપ્ટરની ચર્ચા કરશું ત્યારે. પણ અત્યારે તમારે ખાલી ગોખવું હોય તો ગોખી નાખવાનું અને યાદ રાખવું હોય તો યાદ રાખી લેવાનું. શું કે જો આમ આવતું હોય ને sin થીટા તો 0 સમજજો. sin સ્ક્વેર થીટા તો 1/2, cos થીટા તો 0, cos સ્ક્વેર થીટા તો 1/2. પછી આ થીટા હોય થીટા બાય 2 હોય સાથે કોઈ મતલબ નથી. પણ ખાસ યાદ શું રાખવાનું કે sin વિધેય હોય પછી આ થીટા હોય 2 થીટા હોય 3 થીટા હોય કોઈ પણ થીટા હોય સાથે કોઈ મતલબ નથી. સમજો. પણ અહીંયા વર્ગ ન હોવો જોઈએ. કેટલી ઘાત હોવી જોઈએ? 1. તો જવાબ કેટલો આવે? 0. આ સરેરાશ છે. શું કહેવાય? સરેરાશ. અત્યારે ખાલી યાદ રાખી લેજો. ત્યારે આપણે આ વસ્તુ સાબિત પણ કરશું કે શા માટે આ બ્રેકેટમાં એટલે કે sin થીટા નું સરેરાશ મૂલ્ય 0 થાય અને sin સ્ક્વેર થીટા નું 1/2 થાય. સેમ એ જ રીતે cos થીટા હોય, cos 2 થીટા હોય, cos 3 થીટા હોય તો એ બધા એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય કેવું થાય? હંમેશા 0. cos સ્ક્વેર થીટા હોય કે cos સ્ક્વેર થીટા બાય 3 હોય, cos સ્ક્વેર થીટા બાય 2 હોય, ગમે એટલા હોય, cos સ્ક્વેર 2 થીટા હોય, ખાસ વસ્તુ શું યાદ રાખવાની? જો અહીંયા વર્ગ હોય, sin હોય, cos હોય તો એનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય શું થાય? 1/2. વાય તમને ખબર પડી જવી જોઈએ કે બ્રેકેટ માટે કે સરેરાશ cos સ્ક્વેર થીટા છે. cos સ્ક્વેર થીટા નું આ સરેરાશ મૂલ્ય કેટલું થાય? 1/2. એટલે જવાબ આવશે 4I0 ગુણ્યા 1/2 તો જવાબ આવ્યો 2I0. એટલે આનો મતલબ શું થાય કે કોઈ બિંદુ પાસે અસુસંબંધમાંથી ઉત્સર્જાતા બે તરંગો કોઈ બિંદુ પાસે આપાત થશે તો ત્યાં એવરેજ તીવ્રતા મળે. ખ્યાલ આવે છે કે એ બિંદુ છે ત્યાં પ્રકાશની તીવ્રતા છે એ સરેરાશ હોય હંમેશા. નહીં અગાઉ આપણે કીધું કે સહાયક અને વ્યતિકરણમાંથી આપણે વાત કરીએ કે સહાયક વ્યતિકરણ સર્જાતું હોય કોઈ બિંદુ પાસે તો ત્યાં તીવ્રતા મેક્સિમમ હોય એટલે બિંદુ પ્રકાશિત મળે. વિનાશક વ્યતિકરણ સર્જાય એટલે ત્યાં તીવ્રતા ન્યૂનતમ હોય એ બિંદુ અપ્રકાશિત મળે. પણ ત્યાં આપણે એવું કીધું હતું કે બંને ઉદ્ગમ છે એનો પ્રકાર છે પાછો કેવો છે? તો કે સુસંબંધ ઉદ્ગમ. આપણે સહાયક અને વિનાશક વ્યતિકરણની જે ચર્ચા કરી હતી એ ચર્ચામાં ઉદ્ગમ છે એનો ખાસ પ્રકાર સુસંબંધ હતો. અહીંયા જે આપણી ચર્ચા છે એમાં આ બંને ઉદ્ગમનો પ્રકાર છે કેવો છે? અસુસંબંધ. તો અસુસંબંધ ઉદ્ગમ હોય અને પડદા પર જે પ્રકાશની તીવ્રતા મળશે એ કેટલી હોય? એવરેજ. અને કેટલી હોય? તો કે 2I0. આ યાદ રાખો. તો અહીંયા મિત્રો જે આપણે છે સુસંબંધ ઉદ્ગમ અને અસુસંબંધ જે ઉદ્ગમનો જે ટોપિક આખો હતો બુકમાં ત્યાં ક્લિયર થયો છે. સમજો. નેક્સ્ટ જે આપણે યંગના જે પ્રકાશ તરંગોનું વ્યતિકરણ અને યંગનો જે પ્રયોગ છે એની ચર્ચા કરશું અને એની સાથે ખૂબ જ મહત્વની થિયરી છે એની ચર્ચા કરશું. તો અહીંયા સુધી છે દરેકે તૈયાર કરી નાખો.